જય સોમનાથ મિત્રો, આજે હું તમને કેરીની અલગ અલગ વેરાયટી વિશેની માહિતી આપું કે આખા વર્લ્ડમાં 1000+ વેરાયટી છે. એમાંથી ટોટલ 35થી 40 પ્રકારની વેરાયટી આપણા ભારતમાં છે. એમાંથી આપણે ગુજરાતમાં હોય તો એ છે આપણી કેસર કેરી. બીજી વેરાયટી પણ છે અને અમુક બગીચામાં અલગ અલગ વેરાયટી અમારે પણ છે, તો એ પણ હું તમને બતાવું. તો આ છે આપણી કેસર કેરી કે જે આપણા ગુજરાતની શાન છે, કે જેને જીઆઈ ટેગ મળેલો છે. એની ખાસિયત છે વિશ્વમાં સૌથી સુગંધિત અને સ્વાદિષ્ટ કેરીઓમાંની એક કેરી છે આ. વેરાયટી છે ને એ જો આ રીતની છે અત્યારે તોતાપુરી, કે જે આપણે બહાર સિટીમાં જોતા હોય ને રસ જે આપણને પાતા હોય તો આ કેરીનો રસ હોય એમ. તોતાપુરી કેરી. બીજી કેરી હું તમને બતાવું. આ છે થાઈલેન્ડનો આંબો, નીની-ટોમા. કેરીને નીની-ટોમાની આખી રીતની વેરાયટી છે. તો આ છે કાજુ કેસર, કે જે આવી રીતના આખા લુરખા ટીંગાયાના ઝુમખા. તો આ છે આપણે જે કહીએ કે દેશી કેરી અવળિયા છે, દેશી વેરાયટી. આ પાક્યા પછી ડાયરેક્ટ આને ઘોરીને જ આપણે ખાવાની. તો આ વેરાયટી છે લંગડા કેરી, કે જેની મીઠાશ માટે પણ ખૂબ જાણીતી છે. જો આમાં છે ને વજન જ એટલો થયો છે કેરીનો કે આવો તમને બતાવું કે જે ડાળકી છે ને આખી ડાળ એ આખી નમી ગઈ છે કેરીના વજનને લીધે. એનો વજન આખી આ ડાળ પણ એટલી નમી ગઈ છે, એટલી હતી નહીં. અહીંયા પણ જો એકદમ એક સાથે બધી નમી ગઈ. કેરીનો વજન જ એટલો આવે ને કે જે આ બધી ડાળ નમી ગઈ. આંબો હે કેરી વિથ તુરિયા. આંબામાં કેરી જ થાય કે તુરિયા થાય. તુરિયા ગલકા હે. તો આ વેરાયટી છે દશેરી. જો તમે, તો આ વેરાયટી પણ છે ને તોતાપુરીની છે. તમે જુઓ, તો આ છે તોતાપુરી વેરાયટી. અલગ અલગ 4-5 આંબા છે તોતાપુરીના. તમે જુઓ આની સાઈઝ અને એની પરિપક્વતા તમે ઉપર પણ જુઓ. તો આ છે જમ્બો કેસર, કે જેનો વેઇટ 700-800 ગ્રામ સુધી જાય. તો આ વેરાયટી છે નીલમ વેરાયટી, કે જેની સાઈઝ છે ને બે સાઈડથી થોડીક ચપટી હોય અને થોડીક લેટ સિઝનની કેરી કહેવાય. થોડીક લેટ આવે પણ અત્યારે તો આપણે વહેલી આવી ગઈ છે. અને આ પણ એની મીઠાશ માટે ખૂબ જાણીતી છે. તો આ વેરાયટી છે હાફૂસ, જે મહારાષ્ટ્રમાં છે ને આપણા બગીચામાં જે છે ને ગીરમાં, હાફૂસ વેરાયટી આલ્ફાન્સો. તો આ છે થાઈલેન્ડની વેરાયટી, જે આપણા બગીચામાં છે નીની-ટોમા. તો આ છે તોતાપુરી. ચાલો ભાઈ, ફોટો પર ફોટો બ્લોકમાં ઉપાડી દી. પેલા ઉતારવા તો દે વિડીયો. બાગના માલિક ભાઈ કેરી હારે હે. ખબર નહીં જેનો ફોન. હાર્દિકભાઈ જો લૂંખો લઈને નખરે હે. હાલો ભાઈ, કેરી વેળવા આવ્યા યાર. તોયડી આ તોડવા મને ખાલી લાવો તો આ ગોઠવે છે ભાઈ હાર્દિકભાઈ. વજન વધી જાય. ક્યાં અહીં બોલું આ જાય છે ભાઈ. ભાગે પછી બપોરનું ટિફિન લેવા આવ્યા હતા ભોલુભાઈ. કાંઈ નાખવાનું મળ્યું નથી, આખું સીધું કુકર ઉપાડ્યું છે. કુકર લઈને જવાનું છે બીજી ભાગે. આ બે ગીરના ધુરંધરો એક પાર્ટીને છે ને વિડીયો કોલમાં કેરી બતાવે છે. રેડી? તમને જે ફોટા મોકલ્યા એ જ વસ્તુ છે બધી. કોઈ બી ગમે આ આખો થપ્પો પડ્યો એમાંથી XYZ ગમે કયો બોક્સ હમણાં ગમે ત્યારે રેન્ડમલી તમે કયો ખુલી જાય.
બહુ તો આજે આપણે જાણીએ કે જે આપણે પેલો વિડીયો બનાવ્યો હતો ને કે અમે એમાં જે અલગ અલગ સ્ટેજ હતા, નાનીથી લઈને મોટી ખાકડી સુધીના સ્ટેજ હતા એ વિડીયોમાં. પણ હવેનો સ્ટેજ હું તમને કેરીની મેચ્યોર એટલે મેચ્યોરિટી ક્યારે આવે ને કેરી કયે પરિપક્વ થાય કે જે આપણે ક્યારે હાર્વેસ્ટને કરી શકીએ, તોડી શકીએ. તો એવી કેરી હું તમને બતાવું. બોલું અહીંયા આ કેરી બતાવું. જો આ જે કેરી છે ને, એક તો એની સાઇઝ, પછી એની ઉપર આવેલા ડોટ્સ, અને જ્યાં ડીટ હોય ને ડીટ થોડુંક અંદર આખું બેસી ગયું હોય એમ. આને તમે હાર્વેસ્ટ કરી શકો. અને બીજી અનમેચ્યોર કે જે કેરી છે કે જેને આપણે હાર્વેસ્ટ ન કરી શકીએ, તો એવી કેરી આવો તમને બતાવું. અત્યારે તો બધી જો કે હાર્વેસ્ટ થાય એ રીતની જ છે. આપણે એવી કેરી જો આ કેરી તમે જો, આ હજી મેચ્યોર નથી, સાઇઝ નાની છે, હજી એટલા પૂરતા ડોટ્સ નથી અને ડીટ આમાં બેસેલું નથી એમ. આ હાર્વેસ્ટ કરીએ અને પકવીએ તો હરખી પાકે નહીં એમ. ધરાર પકવીએ તો એ ખાટી થાય. એના કરતાં તો મેચ્યોર કેરી જ આપણે હાર્વેસ્ટ કરવાની, જેના લીધે કોઈ પાકવામાં કોઈ તકલીફ ના થાય. ભાઈને એટલે ગૂગલને પૂછે ચાલો ખાટલો લઈને ભાગ્યા. આંબો સારો આંબો હોય, એક નંબર છાંયો હોય, એક નંબર. ત્યાં લઈને જાય. રાળાભાઈ અત્યારે વિડીયો બનાવે છે. મિત્રો, તો આપણે 2026 ની કેરીની ગીરની પ્રખ્યાત કેસર કેરી સીઝન આપણે ચાલુ થઈ ગઈ છે. જોઈ લો. પણ એમાં ફેરફાર હતો કેરીની ગીર. પાછો રીટેક ચાલુ છે. જય શ્રી મહાકાલ મિત્રો, તો આપણે ગીર યાર ચાલુ કર, પહેલેથી ચાલુ કરી દે. પહેલાથી ચાલુ. હા કરી દે મને એમાં. જય શ્રી મહાકાલ હું આમ કરું પછી જો. જય શ્રી મહાકાલ મિત્રો, તો આપણે કેરીની 2026 ની અમારા બગીચામાં કેરીને અમે છે ને આવી રીતના પ્રોટેક્શનમાં રાખીએ, મેંગો પ્રોટેક્શન બેગ, કે જેને લીધે કોઈ સોનમાં ડંખ ન મારી જાય અને અંદર બગડે નહીં એમ, પાકતા બગડે નહીં, એને લીધે આવી રીતે પ્રોટેક્શનમાં રાખીએ. આ બગીચાનો કોઈ મારો ફેવરિટ આંબો હોય ને તો એ અવળો આ છે. અને જે બહારની સાઈડ જે કેરી દેખાય છે ને એ છે ઝાલરની કેરી, અને જે અંદરની સાઈડ છે ને એ છે ગાળાની કેરી. આ બગીચામાં હાર્વેસ્ટિંગ પૂરું એ બધી રીતે થાય છે, પણ આ આંબામાં નથી કરવાનું. આ નેચરલી પાકે ને હાંખું પડે ને પછી જ આખું આમાં નકરી હાંખું જ ખાવાની છે. કોઈને પણ હાંખું ખાવી હોય તો આવજો વલાદર ગામ. મારા બગીચામાં એક એવો આંબો છે જેને અમે કહીએ છીએ કાજુ કેસર. એવી રીતના આવેલી છે કે હા આમ નાની પણ પાકતા એકદમ મીઠી લાગે એ રીતની. તમે જોવો આ એક જ માં 1 2 3 4 5 એમ 20 કેરી જોઈતી છે આમાં. એવી જ રીતના આવે જો આખો આંબો એમ ભર્યો છે. કાજુ કેસર ખાવી હોય તો અહીંયા આવવું પડશે, કહેતા નહીં મોકલો. અને આ છે આપણી ગીરની ઓરિજિનલ કેસર, જીઆઈ ટેગ કેસર મેંગો કેસર કેરી. તો આ છે જમ્બો કેસર. આજે આખી હથેળીમાં તોય આખી મોટી પડે. જો કેસર જો સાઈઝ જો, હજી થોડીક મોટી થાય. જમ્બો કેસર ફૂલ દાણે ચડેલી. જો સાગરભાઈ કોથળી કાઢી લીધી. જુઓ તમે આ શાઇનિંગ જોવાની, શાઇનિંગ જામાં હે હજી. હાલો કોથળી કાઢીને જોવો આગળ. મેંગો પ્રોટેક્શન બેગ આપણે કાઢીએ છીએ. જો ઘટે કાંઈ. હાલો પાછી પહેરાવી દીધી, કાલ કાઢવાની હતી. હાલ ભાઈ હાલો ઓકે. હા બોલો. તો આ છે ગુંદો. ગુંદા આવશે જો આમાં ઝીણા ઝીણા 1 2 3 4 5 6 7 ને 8 ગુંદાનો લુમખો થાય આમાં. લુમખો આમાં સારી કનકરા લુમખા ટીંગા હે. ગુંદાનો સંભારો કરવાનો, અથાણું કરવાનો. અંદર બોલું હે હો. હાલો 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 તો ગાડી કાઢીને બીજી બાગે કા. હો બીજી બગીચો. હાલો ચાલો અમે જાય. હાલ બોલો હાલ ને તું.